મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતની ઘટના બની છે। બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 2ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। તો બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી વધુ એક પોળમાં મકાન ધરાશાયી થયું છે। રાયપુરમાં આવેલ પારેખની ખડકીમાં વર્ષો જૂના 2 મકાન સાથે એક મકાન ધરાશાયી, તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી થયાનો વિડીયો વાયરલ થયો છે। સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી, પરંતુ મકાન પડવાથી બાજુના મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું છે। ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક આગ લાગી। દર્શન જેમ્સ હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ અને પીજીવીસીએલ ટીમ સ્થળ પર પહોંચી હતી। વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો છે। ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જ્યારે નુકસાન અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર નથી આવી। પંચમહાલના હાલોલ શામળાજી હાઈવે પર ખાડાએ એક યુવકનો જીવ લીધો છે। ગોધરા નજીક રોડના ખાડા પર બાઇક પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। મોરડુંગરા ગામનો શ્રમિક મોડી રાત્રે ઘર જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે। ઘટના બાદ લોકોનો તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। જવાબદાર તંત્ર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। વરસાદનો સમય હતો ને આ ખાડા પડ્યા, રોડ પર પડ્યા છે ને ખાડામાં ટાયર પડ્યું અને ટાયર પડ્યું એટલે ગાડી ઉછળી એટલે સ્લીપ ખાઈ ગઈ એટલે માથું ફાટી ગયું, ડેડ બોડી લઈને મરી ગયા છે। આ રોડના કારણ, ખાડાના કારણ 3 થી 4 ગાડીઓના ટાયર